हेलो फ्रेंड्स, स्वागत है तमारू गुजराती रेसिपी किचन ની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ નાનાથી લઈને મોટા બધા જ ખાઈ શકે તેવો પૌવાનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રેસિપી। આ નાસ્તો ફક્ત 10 મિનિટની અંદર તૈયાર થઈ જતો હોય છે। તો ચલો પૌવાનો ટેસ્ટી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો પૌવાનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા એક મોટી વાટકી જાડા પૌવા લીધા છે। तो जो તમે અહીંયા પાતળા પૌવા લેવા માંગતા હોય તો તે પણ લઈ શકો છો। તો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા આપણે પૌવાને એક બાઉલની અંદર લઈ અને ધોઈ લઈશું। तो पौवाने चोखा पानी थी धोई लीधा पछी हवे आपणे पौवाने 10 मिनिट माटे ढांकीने रहेवा दईशुं। पौवाने ढांके अहींया 10 मिनिट जेटलो समय थई गयो छे। तो हवे आपणे चेक करी लईशुं। तो तमे जोई शको छो आपणा पौवा एकदम सरस अहींया पलटी गया छे। तो हवे आपणे पौवानी अंदर 2 चमची बेसन उमेरीशुं। बेसन उमेरी लीधा पछी पौवा साथे मिक्स करी लईशुं अने पौवाने सरस रीते मसळी लईशुं। तो बेसन उमेरीने આપણે અહીંયા પૌવા સાથે મિક્સ કરી લીધું છે અને પૌવાને આપણે એકદમ સરસ અહીંયા મસળી લીધા છે। તો હવે આપણે બાઉલની અંદર છીનેલું ગાજર ઉમેરીશું, સાથે જ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું, ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, સાથે જ ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરીશું। હવે આપણે પૌવાની અંદર સ્ટોર કરીને રાખેલા લીલા વટાણા ઉમેરીશું। જો તમારી પાસે અહીંયા ફ્રેશ લીલા વટાણા હોય તો તમે તે પણ ઉમેરી શકો છો અને જો તમારી પાસે લીલા વટાણા ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। तो हवे आपणे झीणा समारेला लीला धाणा उमेरीशुं, साथे स्वाद प्रमाणे मीठुं उमेरीशुं। मीठुं उमेरी लीधा पछी हवे आपणे 2 चपटी काळा मरीनो पावडर उमेरीशुं, साथे ज अर्धा લીંબુનો रस उमेरीशुं। बधुं सरस मिक्स करी लईशुं। तो बहु ओछा मसालानी अंदर पौવાનો एकदम टेस्टी नास्तो बनतो होय छे। तो આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે આ પૌવાના મિશ્રણમાંથી નાસ્તો બનાવીશું। તો નાસ્તો બનાવવા માટે તમે જોઈ શકો છો મેં અહીંયા વાડકી લીધી છે। તો વાડકીને સૌથી પહેલા આપણે અહીંયા તેલથી ગ્રીસ કરી લઈશું। આ રીતે વાડકીને તેલથી ગ્રીસ કરવાથી આપણો નાસ્તો એકદમ આસાનીથી વાડકીમાંથી નીકળી જશે। તો બધી જ વાડકીને આપણે અહીંયા તેલથી ગ્રીસ કરી લીધી છે। તો હવે આપણે જે પૌવાનું મિશ્રણ બનાવ્યું છે તે વાડકીની અંદર ભરી લઈશું। तो एकदम फूल तमारे अहींया वाडकीने नथी भरवानी, अर्धी ज वाडकीने तमारे अहींया नास्ताना मिश्रणथी भरवानी छे। तो ए ज रीते आपणे बधी ज वाडकीने नास्ताना मिश्रणथी भरी लईशुं। तो बधी ज वाडकीओनी अंदर आपणे अहींया नास्तानुं मिश्रण भरी लीधुं छे। तो हवे आपणे मिश्रणने वाडकीनी अंदर प्रेस करी लईशुं। तो आ रीते प्रेस करवाथी आपणो नास्तानो आकार एकदम सरस आवशे अने राउंड शेपनी अंदर आपणो नास्तो बनीने तैयार थशे। तो आ रीते तमारे मिश्रण लई अने दबावी लेवानुं छे वाडकीनी अंदर। તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો અહીંયા શેપ આવી ગયો છે નાસ્તાનો। તો તમે જોઈ શકો છો આપણે બધી જ વાડકીની અંદર નાસ્તાનું મિશ્રણ લઈ અને હાથ વડે દબાવી અને નાસ્તાનો શેપ આપી દીધો છે। તો હવે આપણે નાસ્તાને કૂક કરીશું। તો નાસ્તાને કૂક કરવા માટે તમે જોઈ શકો છો આપણે અહીંયા કડાઈની અંદર એક સ્ટેન્ડ મૂકી અને પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે કડાઈની અંદર સ્ટેન્ડ ઉપર જે આપણે અહીંયા નાસ્તો ભરીને વાડકી રાખી છે તે લઈ લઈશું। तो हवे नास्ताने कूक करवा माटे कढ़ाईनुं ढांकण ढांकी अने गैसनी फूल फ्लेम पर 10 मिनिट माटे थवा दईशुं। तो नास्ताने ढांके अहींया 10 मिनिट जेटलो समय थई गयो छे। तो हवे आपणे चेक करी लईशुं। तो हवे आपणे चप्पू वडे चेक करी लईशुं। तो तमे जोई शको छो आपणुं चप्पू एकदम सरस अहींया क्लीन बहार आवी रह्युं छे। तो आपणो नास्तो एकदम सरस अहींया कूक थई गयो छे। तो हवे आपणे गैसनी फ्लेम बंद करी अने नास्तो काढी लईशुं। तो नास्ताने आपणे अहींया बहार काढी लीधो छे। तो हवे आपणे नास्ताने ठंडो थवा दईशुं। तो બધો જ નાસ્તો કૂક કરી લીધા પછી આપણો નાસ્તો અહીંયા ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાને વાડકીમાંથી કાઢી લઈશું। તો વાડકીમાંથી નાસ્તો કાઢવા માટે તમારે ચપ્પુથી નાસ્તાને અલગ કરી લેવાનો છે। ચપ્પાની મદદથી નાસ્તાને અલગ કરી લીધા પછી તમે જોઈ શકો છો આપણો નાસ્તો એકદમ આસાનીથી વાડકીમાંથી નીકળી જશે। તો આ રીતે તમારે નાસ્તાને ચપ્પુથી અલગ કરી લીધા પછી વાડકીમાંથી કાઢી લેવાનો છે। તો બધો જ નાસ્તો આપણે અહીંયા વાડકીમાંથી કાઢી લીધો છે। તો હવે આપણે નાસ્તાને સેલો ફ્રાય કરીશું। નાસ્તાને સેલો ફ્રાય કરવા માટે સૌથી પહેલા એક પેનની અંદર 2 ચમચી તેલ ગરમ કરીશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે પેનની અંદર થોડી રાઈ ભભરાવીશું અને નાસ્તો લઈ લઈશું અને હવે આપણે નાસ્તાને સેલો ફ્રાય કરી લઈશું। તો આ રીતે તમારે નાસ્તાને હળવે હાથે અહીંયા પેનની અંદર લેવાનો છે। તો હવે આપણે નાસ્તાને ગેસની મીડિયમ ફ્લેમ પર એક બાજુ ફ્રાય થવા દઈશું। तो हवे आपणे नास्ताने हळवे हाथे पलटावी लईशुं। तो तमे जोई शको छो एक बाजू आपणो नास्तो एकदम सरस अहींया फ्राय थई गयो छे। तो आ रीते तमारे हळवे हाथे ज नास्ताने पलटावવાનો छे। तो हवे आपणे ए ज रीते बीजी बाजू नास्ताने सेलो फ्राय थवा दईशुं। तो बंने बाजू नास्ताने पलटावता जईने आपणे नास्ताने सेलो फ्राय करी लीधो छे। તમે જોઈ શકો છો બંને બાજુ એકદમ સરસ આપણો નાસ્તો સેલો ફ્રાય થઈ ગયો છે।
તો નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવો આપણો પૌવાનો ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ સોફ્ટ નાસ્તો આપણો બન્યો છે. તો આ પૌવાનો ટેસ્ટી નાસ્તો બનાવવાનું મારી આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થશે. તો આ પૌવાનો ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.